હા પાડી અને તમે પણ સ્વામીજી કહેતા ને લોઢાના બે છેડા ગરમ હોય તપેલા હોય તો એ લોઢાને પછી ગણ મારે તો ચોટે. પહેલેના વખતમાં એવું હતું. એટલે બે છેડા ગરમ છે એટલે તમે બધા પધરામણી માટે ઉત્સુક હતા અને સ્વામીજી અત્યારે હાલમાં પધરામણી કરી રહ્યા છે. હમણાં ટૂંક સમયમાં અહીંયા પધારશે તો તમારા બધાને ભાવ જોઈ અને સ્વામીજીને તો એટલો ભાવ હતો કાલ મેં કે અમુક ઘરે તો પધરામણીના નામ લખાઈ ગયા હતા અને અમે ગયા ને ત્યારે હવે કઈ કામકાજ સર લેવો મહારાજ બોલાવેલા સાધુને એટલે તમે આ મોટા સાધુ કે એને માટે આમ ધોકાય પણ મહારાજ અમે ક્યાં ધોક્યા છીએ? આ તો અમારા ગુરુભાઈ કહેવાય એને માટે ધોકી અમે તો મહારાજ ક્યાં સાધુ ફરિયાદ કરે છે ને? અરે મહારાજ પૂછો બીજા સાધુને. ત્યારે મહારાજે પૂછ્યું તો મહારાજને ઓલા સાધુ કીધું મહારાજ આમને છીક આવી. છીક તો ગમે ત્યારે આવે કઈ નથી હોય. આમ છીક આવી અને એને છીક નાથી કાંઈ અને મારે ધોક્યા નથી તો એને એવો વેમ પડ્યો. એટલે મહારાજ પછી શું કરી સાધુને આગળ ચલાવ્યું. તમે આગળ ચાલો, બીજા સાધુ પાછળ રાખો. હવે એમાંય કોઈ સાધુ કઈ હસી મજાક કરે કઈ બોલે કોઈ હરિભગત બોલે કઈ એટલે ઓલા સાધુ સ્વામી મહારાજ પાસે જાય. મહારાજ પાછળ જેવી મારી વસ્તી કરે. મહારાજ કહેવે આને સાચવો કેમ? આ તો તમે વિચારજો, સ્વભાવ જોજો તમે. પછી મહારાજ એવા સાધુ હોય તો પછી બેસાડી દેતા તમે ગઢલામાં જ બેસો, તમારે ક્યાંય જવું નહીં, ક્યાંય કાંઈ નાની મોટી સેવા આપી દે. હવે એ સેવા કરતા હોય એમાં કંઈક દાદા ખાચર આવે અને કાંઈ એવું બોલી દે જેમ તેમ, પણ દાદા ખાચરે ક્યારે મહારાજને એમ નથી કીધું કે આ મહારાજ પૂછતાય ખરા કે કેમ છે બધા હરિભક્તો સંતો કોઈ બોલતા નથી? ના મહારાજ. પછી મહારાજ ક્યાંક નામ જો બોલતા કે ઓલા સાધુ, અરે મહારાજ એ સાધુ તો મારા ગુરુ કહેવાય, એ થોડી મને કાંઈ બોલતા હોય. દાદા ખાચર બધું સહન કરી લેતા. હવે આ સાધુને મહારાજને એમ થયું કે આ સાધુને ક્યાં રાખવા? મહારાજ કે મારી સેવામાં રહ્યો. મહારાજની સેવામાં શિયાળાની સીઝન, હવે ચૂલામાં પાણી ગરમ કરતા એમાં મહારાજ કે તમારે સાધુના મારા માટે પાણી ગરમ કરી દેવાનું. પાણી ગરમ કરી મને આપજો તમે. હવે પાણી ગરમ કરવાનું, પછી એમાં ઠંડુ પાણી ઉમેરવાનું અને નવ શેકું થાય એટલે મહારાજ સ્નાન કરે. એ મુક્તાનંદ સ્વામીના સાધુ હતા ને આ રીતે સેવા કરતા હતા. એટલે મહારાજ મુક્તાનંદના સ્વામીના સાધુ ભણતા હતા. એટલે કે તમે ભણો છો તો હમણાં થોડાક અમને સેવા આપીએ. એટલે કે ભલે. એટલે મહારાજ એમ કે મોટા સંતોને આપણે મોટા સંતોને ભગવાન એમ હોય કે આ જીવ કેમે કરીને સત્સંગમાં પડ્યો રે, નકર સત્સંગમાંથી જશે ને ઓમ મરી જાવ એ મરણ નથી. મહારાજને મોટા સંતોના મતે આપણે મરીએ એ મરણ નથી કીધું, પણ કેવું મરણ કીધું છે કે સત્સંગમાંથી પડે ને તો મોટા સંતોના મતે એ મર્યો કહેવાય, ભગવાનના મતે એ મર્યો કહેવાય. એટલે ગમે તે થાય પણ સત્સંગ મૂકવો નહીં, અને બીજું ગમે તે થાય પણ ધ્યાની સ્વામીને મૂકવાની, એનો મંડળ મૂકવો નહીં, બસ તો આપણું કામ થઈ જાય. એટલે મહારાજે પછી ઓલા સાધુને મહારાજ કે પાણી ગરમ કરવા તમારે એ સેવા કરી દેવાની. મહારાજ એમ કે ગમે તેમ પડ્યો રે. એ સાધુ પાણી ગરમ કર્યું કેવું કર્યું ખબર છે? એકદમ ઉકળતું પાણી, તમે હાથ નાખો ને અંદર આંગળી નાખો દાજી જાઓ એવું પાણી. અને પછી મહારાજ કે આવું પાણી હોય કઈ મિક્સ તો કરો, તો મિક્સ કર્યું તો પાણી ઠંડુ ન થાય. મહારાજને કે આ પાણી આવું જ રહેશે. એ મહારાજ મુક્તાનંદ સ્વામી કીધું કે હવે આ પછી પાણી બીજું વધારે પાણી નાખ્યું હતું, પાણી ઢોર્યું અને પછી મહારાજે આવી રીતે અઠવાડિયા સુધી રાહ જોઈ. સાધુને એમ મહિમા સમજાઈ જાય કે મને આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની સેવા ક્યાંથી આવો, એને મહિમા સમજાઈ જાય ને તો એનું કામ થઈ જાય. પણ અઠવાડિયા સુધી તમને એમ લાગશે કે ખરેખર આવું ગમતું હશે, પણ અક્ષરાનંદ સ્વામીની વાતમાં લખ્યું અઠવાડિયા સુધી સાધુ એમને પાણી ગરમ કર્યું. એટલે મહારાજ બદલી કરી. મહારાજ કે રેવા દો ભાઈ, તમે આ સેવામાં નહીં. પાછા મુક્તાનંદ સ્વામીના જે સાધુ હતા એને પાણી ગરમ કરવાની સેવા આપી. પછી મહારાજ કે તમારે અમારા માટે છે ને આ ખીચડી ને આ બધું હોય ને અનાજ સાફ કરી દેવાનું. હવે એમાં ખીચડી બનાવી અને ખીચડી મહારાજ જમે ને તો એમાં કાંકરી આવી, કડાકા બોલે. એટલે મહારાજ કહેલા સાધુરામ ખીચડી સાફ કરી? હા એ તો મને ટાઈમ મળે એમ થાય ને લ્યો. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું આનું કરવું શું? થતું હશે ને આપણે એમ થાય કે સમજી લેજો ને, વધારે નથી જતો એમ કે મારે કેવું બીજું હતું આજે કવી છે. પણ જો કે સ્વભાવ તો જાણવા પડે ને.
મહિમા તો જાણવું પડશે ને. પછી મહારાજ મુક્તાનંદ સ્વામી કીધું આ સાધુ મારે કરવું શું? હવે વિચાર કરો. પછી મહારાજે અઠવાડિયા સુધી તો રાહ જોઈ. પછી મહારાજ જીવબાને કીધું કે આ ભાઈ અનાજ તમે સાફ કરો અને આપણે જે ખાઈ બરાબર છે. તો ઓલા સાધુએ મહારાજ માટે અનાજે સાફ કર્યું નહીં. અને મહારાજ અઠવાડિયામાં તો મહારાજે થાકી ગયા. પછી મહારાજ કે જાઓ સાધુરામ હવે તમે રહ્યો. પછી એકલા રહેતા એકલમળ સંતો કહેવાતા, જે મંડળમાં ન રહી શકે. ગોપાળાનંદ સ્વામી કીધું કે કોઈકના થઈને રહેવું, કે મંડળના અને મંદિરના થઈને રહેવું, પણ એકલા રહેવું નહીં. એકલા રહે એટલે પછી શું થાય? બિંદાસ થઈ જાય કે હવે આપણે કાંઈ ભરોસી જેવું થાય. કાલ વાત કરી એકલા ન રહેવું, કોઈકના થઈને રહેવું. કોઈકના એનો મતલબ એમ નહીં કે પછી વિરોધીઓ એના થઈને, કે સદબોધક સ્વામી કીધું જ છે ને કે કોઈકના થઈને રહેજો, એમ નથી. પણ એનો અર્થ એમ છે મંડળના થઈને રહેવું. એટલે આપણું મંડળ સદગુરુ છે, હની સ્વામીનું મંડળ છે, એના થઈને રહેવું. મેં હમણાં જ પૂછ્યું હતું મહેશભાઈને, મેં આપણી સભા કેમ છે? અમારે શું છે, ક્યાંય પણ સભામાં જઈએ ને, અમારે અમદાવાદની સભા હોય, ક્યાંય આપણે મુંબઈની સભા હોય, એટલે હરિભક્તોને પૂછવું પડે. પછી હમણાં મહેશભાઈ નાના સ્વામી આપણા જ છે, વાંધો નથી, કારણ કે અહીંયા તો ભાઈ પ્રસારણની કાંઈ ચિંતા નથી. એક વખત એવું થયું, મેં તો જવા કીધું આગ્યા રાખ્યું. પછી અમેરિકાથી ફોન આવ્યો, સ્વામી બરાબર કીધું લેવો. ત્યારે મને ખબર પડી કે આપણું પ્રવચન છે કે અમેરિકા જતું હતું, પૂનમની સભા હતી. પછી મેં કીધું અમારા અશ્વિનભાઈ કેવતા ખરા લાઈવ પ્રસારણ ચાલુ છે, આપણે તો હવે નો બોલ ને વાઈટ બોલ ને કાંઈ જોયું નહીં, જવા દીધું. પણ જો કે ભગવાન દયાથી કાંઈ બીજું નહોતું કીધું, એટલે અમારે શું છે પહેલે ઓડિયન્સ જોઈ લેવું પડે કે મને પાંજા આવે ને, પાંજા આવે તો વાંધો ના હતી, અસાજા આવે મને પાંજા પાડવું આવે તો વાંધો ના હતી. પણ ઘણી વાર પરોક્ષના બેઠા હોય, બીજા ધર્મ પ્રેમી જનો બેઠા હોય. મોરબીમાં એવું જ હતું, અમારે 200 જણા આપણા હતા, 600 જણા બહારના હતા. એટલે એ સોસાયટીના બધા ત્યાં અમારા સંતો પણ પહેલેથી જ કહી દીધું હતું, મને ખ્યાલ રાખજો આપણે આજે બહુમતી નથી, બહુમતી બહારની છે. પછી સત્સંગની ને સંસ્કારની ને બધી વાત કરી કે ભાઈ આવી રીતે આ બધું કેમ કે જેની સોસાયટીમાં સભા હતી એ બધા આવેલા, ઘણા આવ્યા હતા. પછી વળી એને એમ થાય ને કે આ ભાઈ આ હવે એને તો સમજાય ગઈ ને આપણી વાત, એને ઉપરથી જાય બધું, અને કે અવળું સમજાય જાય તો ઉપાધિ થાય. એટલે ગોપાળાનંદ સ્વામી કે મંડળના થઈને રહેવું, પણ ન ગુણા ન થવું, કોઈના થઈને રહેવું. એટલે આપણે તો ભગવાનને સ્વામી મળ્યા છે તો હવે થોડી કોઈને બોલવા જવાના છે. એટલે મહારાજ કે સાધુરામ તમે જે ભાવે એ સેવા કરજો. પછી ત્યાં આપણે હનુમાનજીનું મંદિર છે ગઢડા જાતા, ત્યાં પછી એવા જે સાધુ હતા ને એકલા રહેતા હતા, એ બધા સાધુઓ ત્યાં જઈને રહે. ત્યાં પછી એનું મંડળ બનાવે. આ મંડળ ના જ હોય પણ છૂટા થયેલા હોય, એટલે એકલવાયા સંતો, સંતો કહેવાતા. અને ત્યાં વાવ ખોદી એ બધી એની રીતે સેવા કરતા. પણ આવા સાધુઓ ગઢડામાં હતા, ગરમ સ્વભાવના હતા, તોય દાદા ખાચરે ક્યારેય મહારાજને ફરિયાદ નથી કરી. અમે એક જગ્યાએ પીરસવા માટે ગયા હતા, તો અમારે સંતોને પીરસવાનું હતું. હવે એમાં બન્યું એવું, હવે સંતો બધા બહારના અને આપણે ત્યાંની સામેનું મંડળ પીરસવા, બીજા બ્રાહ્મણ છોકરાઓ. એમાં એક સાધુ, હવે એમને સમોસા પીરસતા હતા, બધા મોટી સાઈઝના સમોસા હતા. એમાં કોઈ છોકરો આવીને ઓલા સાધુ બેઠા હતા ને એને નાનકડી સમોસી આપી, આટલી તો ખાલી 2x2 આટલી સમોસી આપી. એ પાછળ હું આવતો હતો તો ઓલા સાધુ મને ઉપાડી મને કે સ્વામી મને ક્યાં મંડળના છો તમે, ક્યાં ગરમ થઈ ક્યાં મંડળના છો? મેં તો આની હવે કેવું મારે હમણાં ધ્યાની સ્વામીના બગડશે. મેં તો એના કરતા પછી મેં કેવું સ્વામી શું થયું? આટલી સમોસી આપી મને, આટલી જો મને જોવો સ્વામી આટલી સમોસી આપી. કે સ્વામી મેં તો ભૂલ થઈ ગઈ તો બદલી દઉં. પછી ઓલા કીધું મેં તો વ્યવસ્થિત આપો, ગરમ સમોસા આપો, હું પોતે આપી આવ્યો. હવે બનવાનું જો એ જ સાધુને બીજા કોઈ પીરસવા માટે આવ્યો, પાપડ હતા, તરેલા પાપડ. તો પાપડ વ્યવસ્થિત હોય, એ સાધુને પાપડ હોય એટલું આવ્યો. મને કે સ્વામી અહીંયા હોય, આમ મન બતાવે કાગળની જેમ. મને જો છાપા જેવું છે ને સરસ મજાનું આવા પાપડ. પણ કે આવા પાપડ તમને હું દેખાડું કે મારે આ મહેંગામાં તમને આપી કોણ જાય? પછી વળી ઓલા બેન તમને રહેવા દઉં, હું પીરસી આવું છું. પછી મને આમ પાપડ હલાવ્યો, આપણે ઘરની લો આવા મન કે મને હું એક જ દેખાઉં છું તમને. એવી તો ઉપાધિ થઈ. પછી મેં કીધું ભાઈ આપણે વ્યવસ્થિત પીરસો. પછી ઓલા કીધું આવો ભાઈ અત્યારે જોગીઓ ને એને ન પીરસવા આપતા.
કંઈક ન કરે નારાયણ એને કંઈક શ્રીખંડ કે આઈસ્ક્રીમ લઈ ગયું બાકી પીરસવાનું બાયપાસ થઈ ગયા તો આ તો ઊભા થઈને ગાડી મારે મારે માથે આવા અનુભવ સ્વામી એમને કહેતા તમારે શાંતિ રાખવાની હો સ્વામીજી તો અનુભવ સ્વામીજી અમને કહેતા અમને તો જવું નહોતું પણ મારા શ્રીનો આગ્રહ એટલે પીરસવા માટે એને જવું પડ્યું પણ સ્વામીજી ખ્યાલ રાખ્યો એટલે પછી સ્વામી જમી લીધું અને બધું પતિ ગયું શ્રીપતિ થઈ ગયું ને પછી મને કે સ્વામી તમે કોના મંડળના સાધુ છો એ મને કહો એટલે મેં તો સ્વામી ટેસ્ટથી જમે ક્યાંય ભૂલ થયું માફ કરજો આમ તેમ ના ના તમે કોના મંડળના છો એટલે હું ન બોલ્યો પણ બીજા એક સાધુ હતા એ બોલ્યા કે ધ્યાની સ્વામીના મંડળના સંતો પીરસે છે એમ ધ્યાની સ્વામીના મંડળના જો તો બરાબર હો કે સ્વામી રાજી રહેજો કાંઈ ભૂલ ચૂક થઈ તો ના ના સ્વામી બરાબર તમારી ભૂલ નથી કાંઈ પીરસવાળાની ભૂલ હતી કે હાઈ મેં તો બચી ગયા સ્વામી રાજી થઈને જતા રહ્યા પણ ભગવાન બધું કરે ઓલા સાધુએ કીધું મને તો બીક જ હતી મેં તો આ વખત ક્યાંક બદલશે એટલે હું ન બોલ્યો પણ બીજા એક હતા એ કે ધ્યાની સ્વામીના સંતો તો બરાબર સ્વામી તમારો વાત નથી પણ સ્વામી કે કેમ થયું સ્વામી બરાબર અનુભવ થઈ ગયો એટલે આવું તો મારા જ વખતે બનતો હતું અત્યારે 10-12 વર્ષ પહેલા એવું બનેલું અને સમજી લ્યો અત્યારે હશે એવું કંઈક થતું હશે થોડું ઘણું પણ સમજણ રાખવાની છે એટલે શું વાત કરતો હતો હમણાં ભૂલાઈ ગઈ જીવરાજ શેઠની વાત કરતા હતા એને આગળ શું કીધું હા એટલે જીવા ખાચરની દાદા ખાચરની સમજણમાં આટલો તફાવત મહિમા સમજવાનો મોટા સંતનો મહિમા સમજવાનો હવે આ જીવરાજ શેઠ હતા એ બ્રહ્માનંદ સ્વામી કે બહાર ગયા હોય વિચરણમાં ત્યારે દાદા ખાચર ભેગા જીવા ખાચર ભેગા બેસતા અને બંને એવું કે જીવા ખાચર દાદા ખાચરની ઈર્ષા કરવા માંડ્યા એમાં મહારાજની ઈર્ષા કરવા માંડ્યા એટલે હવે જીવરાજ શેઠને ઊંધું સીધું ભણાવી દીધું એમની પાસે બેસતા એની જોડે હે એટલે મહારાજે કહેતા હો શિવલાલ શેઠને પૂછેલું કે તમે કોની જોડે બેસો છો તો શિવલાલ શેઠે સાધુનું નામ આપ્યું કે હું આ સાધુ જોડે બેસું છું ત્યારે મહારાજે સભામાં કીધું ગઢપુરમાં સભા હતી મહારાજ કે પણ તો સારા છે શિવલાલ શેઠ તો બહુ સારા છે ભગવાનના એકાંતિક ભક્ત છે પણ એને સમજણમાં કાચક છે એટલે બ્રહ્માનંદ સ્વામી કે કેમ કાચક છે એટલે મહારાજ કે કોની જોડે બેસવું ને કોની જોડે ન બેસવું એને ખબર નથી જોવો આવું થતું હવે સદગુરુ સંતો હોય તો પછી બ્રહ્માનંદ સ્વામી એકવાર પૂછ્યું કે મહારાજ તમે કહો છો કે આ સાધુ જોડે બેસાય આ સાધુ જોડે ન બેસાય શિવલાલ શેઠની આ ભૂલ છે તો મહારાજ તમે ઘરનું સભામાં રાખો છો એને હાર પહેરાવો સદગુરુ બનાવો આગળ ગાદી તકી આપો છો મહારાજ આનું કેમ સમજવું ત્યારે મહારાજે કીધું મહારાજ કે સભામાં તો અમારે બધાયનું રાખવું પડે અમે સાધુ બનાવ્યા છીએ એટલે અમારે એમનું રાખવું પડે પણ એના અંતરમાં શું છે એ અમને ખબર હોય એટલે અમે કહીએ છીએ કે શિવલાલ શેઠને સમજણમાં કાચક છે કોની જોડે બેસાય ને કોની જોડે ન બેસાય એને ખબર નથી પછી મહારાજે દાદા ખાચરને કીધું કે આને સમજણનું કહેજો મુક્તાનંદ સ્વામીને કીધું આની સમજણનું કહેજો કે આવી સમજણ રાખે એટલે મહારાજ કે લોકના અંદર મોટા હોય એટલે અમારે રાખવું પડે હવે આમાં તમે સમજો સમજાય છે કે લોકમાં મોટા હોય એટલે રાખવું પડે સમજી લો આપણા ગુરુ ધ્યાની સામે કેટલી મુશ્કેલી પડતી હશે પણ લોકમાં મોટા હોય એટલે રાખવું પડતું હોય એનો મતલબ એમ નથી કે એની સમજણ ઊંચી છે શ્રેષ્ઠ સમજણ છે ના મહારાજનો ઈ મત નથી એટલે મહારાજ કે શિવલાલ શેઠની સમજણ થોડી ઓછી છે કાચી સમજણ છે પછી સમજણની દ્રઢતા કરી ગુણાતીતાનંદ સ્વામી જોડે સત્સંગ કર્યો અને પછી એવી એને સમજણ થઈ ગઈ સભામાં બેઠા અને સોપારી ખાતા હતા કૃપાનંદ સ્વામી કથા કરતા હતા અને સોપારી દાંતમાં ભરાવી કડાકો બોલ્યો અને કૃપાનંદ સ્વામી તે ગુણાતીતાનંદ સ્વામી લખે તો ગુણાતીતાનંદ સ્વામી કીધું કયું આ કૂતરું હાટું કરે છે ત્યારે સભામાંથી ઊભા થઈ ગયા બહારે ઢૂકી આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી માફ કરજો આ કૂતરું હાટું કરડતું હતું લેવો કેવી સમજણ ઊંચી થઈ ગઈ હવે એક નવલખો શેઠ અને એને તમે એમ કહી શકો ઓલા ગોખરવાળા સૌરાષ્ટ્રના હરખા પટેલ એ જ ગુણાતીતાનંદ સ્વામી વરસાદની સિઝન હરખા પટેલ ગામના સરપંચ અને આવ્યા સભામાં ગારાવાળા પગ અને ગુણાતીતાનંદ સ્વામી એટલું કીધું કે ભગત પગ ધોઈને આવો એટલે મોત મેલી મોત બગડે નહીં આટલું કીધું ખાલી પગ ધોઈને આવો એમાં ગયા
હરખા પટેલ ગયા ઈ ગયા, 3-4 દિવસ થઈ ગયા, સભામાં આવ્યા નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને પૂછ્યું કે પટેલ કેમ આવતા નથી? તો કે સ્વામી સમાચાર એવા છે કે એને ખોટું લાગ્યું છે. તો સ્વામી કે કેમ ખોટું લાગ્યું? અરે સ્વામી તમે કીધું હતું ને પગ ધોઈને આવો. એટલે સ્વામી એને એમ થઈ ગયું હું આ મોટેરો હરિભગત ને મને આવી રીતે સ્વામીએ કીધું પગ ધોઈને આવો, એટલે એને ખોટું લાગી ગયું. સ્વામી કેવું આપણે મનાવવા જઈએ ચાલો. એટલે ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને લઈ હરખા પટેલના ઘરે આવ્યા. અને હરખા પટેલ હરિભક્તો કીધું પટેલ જેવો કોણ આવ્યું, આ તમે કેટલા રાજી થાઓ. અમુક હરિભક્તો અમે કાલે જોયું પોરબંદરમાં પધરામણીમાં હતા ત્યારે અમે હરિભક્તોના ઘરે ત્યાં ઉતારો હતો અમારો, ત્યાં રીશ્વરના હરિભક્તો રડતા હતા. મેં કાલે જોયું આજે જોયું, હરિભક્તોને એટલો બધો ભાવ થઈ જાય કે અમારા ઘરે સંતો ક્યાંથી. પોરબંદરમાં પધરામણી કરી હતી ત્યારે હરિભક્તો બહુ રડતા હતા. પછી કીધું કેમ ભાઈ તમે આટલા બધા ભાવમાં આવી ગયા? તો કે મોટા સ્વામી અમને એમ કીધું હતું કે અમે તમારા ઘરે પધરામણી કરશું આજથી 30 વર્ષ પહેલે. એટલે મોટા સ્વામીએ કીધું કે અમે તમારા ઘરે પધરામણી કરશું, પણ સમય સંજોગ કઈ નહીં અનુકૂળ આવે અને સ્વામી આવી ન શક્યા. પણ અમને એટલી ખુશી છે કે મોટા સ્વામીએ જેમને ગાદી ઉપર બેસાડ્યા છે એ શાસ્ત્રી સ્વામીને એનું સંત મંડળ અમારા ઘરે આવ્યું છે. એટલો બધો ભાવ હરિભક્તો આવી ગયો. એટલે તમે સંતો અમારા ઘરે આવ્યા એટલે મોટા સ્વામી અમારા ઘરે આવ્યા કે સ્વામીજી તો ધામમાં સીધાવી ગયા 15મી સાલમાં. એટલે અમે એટલા માટે રાજી થયા કે સ્વામી એમ કીધું તો અમે તમારા ઘરે આવશું. તો આજે મોટા સ્વામી અમારા ઘરે પધરામણી કરી. એટલો ભાવ જેમ તમને બધાનો ભાવ છે એટલે સંતોનો ભાવ એનું કારણ એક મહિમા, સંતોને વિશે મહિમા, સંતો જોડે જીવ બંધાઈ જાય ને બસ આ એક મોક્ષનું કારણ છે. આપણે વાત કરશું એની આગળ. તો આવી રીતે શું વાત કરતો હતો હમણાં? હરખા પટેલ. હરખા તમે યાદ રાખજો, મારે કદાચ ભૂલાઈ જાય તો. અમારે શું છે એક તો ડ્રાઈવરની ગાડી ને એમાં પાછો સ્વામી કે તમે જઈને ચાલુ કરી દેજો, પછી સ્વામી કે હું આવીશ. હવે ક્યારે આવશે કઈ નક્કી નથી, તમારી ધીરજ રહે ત્યાં સુધી આપણે બેસશું. એકાદશીનું જાગરણ અમારે તો જો કે આ છેલ્લા અઠવાડિયાથી આમ જ થાય જો રોજ 1-2 તો વાગે જ છે. પાછું સવારના વહેલું ઉઠવાનું હોય, સવારની નિયમિત આપણી રેગ્યુલર પધરામણી હોય. સ્વામીજીને પણ રોજના લગભગ 2 તો વાગતા જ હશે. એટલે આજે તો અમે ગયા હતા, આપણે શું નામ મહેશભાઈના ઘરે આજે અમે પધરામણી કરી. અન્નકૂટ કરતો હતો એ આજે અન્નકૂટ. તો કે સંતો આવે એટલે અમારા ઘરે દિવાળી હોય ને, તો વાહ સંતો આવે એટલે અમારે દિવાળી થઈ ગઈ. સરસ મજાનો અન્નકૂટ કર્યો હતો. દુબઈમાં અમે પધરામણી કરી હતી સ્વામીજી જોડે હું ગયો ત્યારે લગભગ ઘરે ભલે મહેશભાઈ ઘરે એટલો અન્નકૂટ નહોતો પણ લગભગ 5-7 આઈટમો તો હોય જ અન્નકૂટમાં. અને મજા તો એ વાતની આવી કે અમારા જોડે અહીંયા ભારતમાંથી હરિભક્તો આવ્યા હતા ને, આપણે અક્ષર નિવાસી મુકેશભાઈ ને બીજા હરિભક્તો હતા. તો ત્યાં આપણે અહીંયા તો તમારે શું હોય પ્રસાદીમાં આપણે સિંગ સાકર હોય ને, આપણે કાજુ બદામ હોય, સૂકો મેવો હોય. પણ ત્યાં પધરામણી જેના ઘરે કરતા ને તો ત્યાં કોઈના ઘરે પાણીપુરી, કોઈના ઘરે રગડાપુરી, કોઈના ઘરે સમોસા, કોઈના ઘરે ઇડલી સંભાર, કોઈના ઘરે કેક, એ બધી વસ્તુ ધરાવવાની આવે. અને ધરાવવાની આવે પછી પ્રસાદી બધે હરિભક્તોને મળે. એક જગ્યાએ તો શાસ્ત્રી સ્વામીએ કીધું હો કે ભાઈ જોજો તમે ડાયાબિટીસ વાળા છો ને ખ્યાલ રાખજો તમે, કે સ્વામી આજે ઉતારામાં જમવાની જરૂર નહીં પડે. એવો જ્યાં જાવ ત્યાં અન્નકૂટ. ને દુબઈના હરિભક્તો પૂછે આમ કેમ? તો કે સંતો અમારા ઘરે આવે એટલે રંગોળી પૂરે, ને રંગોળી ત્યાં ઘણા બોલતા હતા, રંગોળી પૂરે, દીવા કરે. અને સંતો અમારા ઘરે આવે એટલે અમારે તો દુબઈમાં દિવાળી થઈ ગઈ. મેં વાહ જો આ હરિભક્તોની સમજણ ને હરિભક્તોને પ્રેમ. તો હરિભક્તો અમારા ભેગા જતા ને પધરામણીમાં એને તો જલસા જ પડી ગયા. ક્યાંક પાણીપુરી હરિભક્તોના ઘરનું જતું એટલે લેવામાં વાંધો નહીં, તો ક્યાંક પાણીપુરી નાન તેને બધું મળે. અને એટલું પધરામણી ઘણી હતી. તો પૂજ્ય સ્વામીજી આપણી સભામાં
આપણે કથા આગળ ચલાવીએ એના પહેલે 2 મિનિટ અત્યારે સંતોને ઉતારે જવાનું હોવાથી અત્યારે જે તમારે સંત પૂજન કરવાનું હોય તો હરિભક્તો પહેલે સંત પૂજન કરી દેશે, ત્યારબાદ આપણે જે વાત કરીએ એ આગળ ચલાવીશું. મોટા સાથે નાની આપે મોટી મોટી સભા થતી હોય એમ પૂજ્ય સ્વામીજી આપણી પર દયા કરી અને નાની સભા અને હવે આ તમે જો નવલખા શેઠ, આવા મોટા સિંગલાલ શેઠ, તો એની સમજણ એનું નિર્માણીપણું કેટલું. એટલે હું મૂળ વાત કરતો હતો આપણે જીવા ખાચરની. એટલે જીવા ખાચર દાદા ખાચરની ઈર્ષા કરતા હતા. એટલે હવે આપણે જીવરાજ શેઠની વાત કરી તો એ જીવરાજ શેઠ હતા. બ્રહ્માનંદ સ્વામી બહારગામ ગયા હોય ત્યારે જીવરાજ શેઠ જોડે જીવા ખાચર કે જીવરાજ શેઠ સત્સંગ કરે. હવે એમાં જીવરાજ શેઠને જીવા ખાચરે ઊંધું સીધું કંઈક સમજાવી દીધું અને જીવરાજ શેઠ મંદિરે આવતા બંધ થઈ ગયા. જો એ મહારાજનો પ્રસાદ લેતા હતા, એ જીવરાજ શેઠ મંદિરે આવતા બંધ થઈ ગયા. પછી 5 દી 6 દી થયા એટલે મહારાજે ત્યાં સંતો હતા એમને પૂછ્યું કે જીવરાજ શેઠ કેમ નથી આવ્યા? તો કે મહારાજ એ તો બાપુ જોડે બેસે છે ને હમણાં કઈ 5-7 દિવસથી તો ઘરે છે પણ આવતા નથી. મહારાજ કે સારું. આમ કરતા કરતા લગભગ 2-3 મહિના થઈ ગયા અને એટલે ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે જો ઉત્તમ પુરુષ મળે તો એનો સંગ કરવો, પણ ઉત્તરતાનો ક્યારે સંગ કરવો નક્કી નહીં, એમ ગુણાતીતાનંદ સ્વામી લખ્યું. હવે આ જીવરાજ શેઠ આવતા નથી ઉડતો, એક કપડો નથી ઉડતો અને મહારાજ તો વિચરણમાં હોય. એક વખત બન્યું એવું, લગભગ 3-4 મહિના થઈ ગયા હશે અને જીવરાજ શેઠ એના ઉપરના રૂમમાં બેઠેલા ગઢપુરમાં અને રાતના સમયે યમદૂત આવ્યા. 2 યમદૂત આવ્યા આને લેવા માટે જીવરાજ શેઠને. હવે આવું બનતું હશે પણ બન્યું છે ને. અને એ ઉપર આવ્યા ત્યારે એની બારી હતી 12 ત્યાં કણે આવીને ઉભા રહ્યા યમદૂત અને જીવરાજ શેઠ તો એકદમ એને પસીના વળી ગયા. હવે યમદૂતના દર્શન થાય એટલે પસીના તો વળી જ જાય. યમદૂતના દર્શન થાય પસીનાથી રેપ થઈ ગયા અને મનમાં વિચારે છે ક્યાં હું મહારાજ પાસે રહેતો હતો ને ક્યાં મને ભગવાન અક્ષરધામમાં લઈ જાય અને ક્યાં આજે આ યમદૂતના મને દર્શન થાય, ક્યાં મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી. આમ એને મનમાં સ્વામી ક્યાં આવી રીતના એને મનમાં પસ્તાવો થાય છે. એમાં યમદૂત અંદર આવ્યા. હવે અંદર આવ્યા ને અને જીવરાજ શેઠે કીધું ક્યાં મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી. આમ કીધું કે હું બ્રહ્માનંદ સ્વામી જોડે રહેતો ત્યારે કેવો સારો હતો અને આ જીવા ખાચરે મારી બુદ્ધિ ફેરવી નાખી. અત્યારે જો મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય તો કેવું કામ થઈ જાય. મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી આમ 2-3 વખત વિચાર્યું ને એમાં યમદૂતને એકદમથી લાય ભરી અને યમદૂત ભાગ્યા ત્યાંથી. હવે ભાગ્યા ને કેવા ભાગ્યા, ત્યાં 12 માંથી સીધા ગયા અને 12 બારી આખી નીકળી ગઈ અને લગભગ 500-700 મીટર દૂર પડી બારી અને ત્યાં અને કડાકો થયો ને એકદમથી યમદૂત ભાગી ગયા. આ પરચો જીવરાજ શેઠે નજરો નજર જોયો અને યમદૂત તો ભાગ્યા. કેમ ભાગ્યા? ખાલી ક્યાં મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી એટલો એને સંકલ્પ થયો. એમાં નામ સાંભળીને યમદૂત ભાગી ગયા. ગયા પછી આવ્યા જ નહીં. અને બીજે દિવસે મહારાજ પછી ગઢપુરમાં પધારેલા એ મહારાજ પાસે જીવરાજ શેઠ આવ્યા અને મહારાજને દંડવત કરવા માંડ્યા. મહારાજ કે કેમ જીવરાજ શેઠ કેમ તમે આવતા નહોતા, તમે કેમ નારાજ થઈ ગયા અમારાથી? અને મહારાજ માફ કરજો. તો મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ કર્યો ને એની સમજણ આવી હોય, આમ સમજણ ચૂથાઈ જાય. અરે મહારાજ બધી વાત સાચી, પણ હું આ જીવા ખાચર જોડે બેસતો હતો અને એની જોડે સત્સંગ કરવા રહ્યો
એમાં મહારાજ તમારી પ્રસાદીએ ગઈને આ 2-3 મહિનાથી પૂજા પાઠ ને બધું બંધ થઈ ગયું. આવતાય ગઢપુરમાં રહેતા તોય મહારાજના દર્શન કરવા આવતા નહીં. આટલો બધો અભાવ આવી ગયો આ કુસંગના કારણે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે શબ્દ ભગવાન છે. હવે કુસંગીના શબ્દ સાંભળે તો કુસંગી થઈ જાય અને સત્સંગીના સાંભળે તો સત્સંગી થઈ જાય. એટલે મહારાજ કે પછી શું થયું? અરે મહારાજ રાતના યમદૂત આવ્યા તો મહારાજ કે પછી તો મેં ખાલી એટલો વિચાર્યું ક્યાં મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી અને આ મને યમદૂત દેખાય અને એટલું કીધું ને ક્યાં મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી. એમાં યમદૂત ઘરમાંથી ભાગ્યા અને બારી 500-700 મીટર દૂર પડી અને ગામ આખું બારી જોવા માટે ભેગું થયું. એટલે મહારાજ મારી ભૂલ માફ કરો અને મને હવે પાછો સત્સંગી બનાવો. પછી જીવરાજ શેઠ ને મહારાજે પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા, કંઠી પહેરાવી અને મહારાજ કીધું લેવો બ્રહ્માનંદ સ્વામી હવે આ તમારો ચેલો એને હવે સારી સમજણ આપજો. ત્યારે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સમજણ નહીં પણ સત્સંગ એને ક્યાંક સંતોષ લાગી ગયો એમાં આવી ગડબડ થઈ ગઈ. પણ પછી મહારાજ કે વાંધો નહીં જીવરાજ શેઠ તમારી બધી ભૂલ માફ છે અને હવે સત્સંગ રાખજો. તો મહારાજે ક્યારે જીવા ખાચરની નથી કીધું કે તમે આ બધું શું કરો છો. આ મહારાજની સમજણ, દાદા ખાચરની સમજણ, શિવલાલ શેઠની સમજણ અને ક્યાંક આપણી સમજણ ચૂથાઈ જતી હોય. આપણે લેવા નથી પણ ક્યાંક એવા શબ્દ સંભળાય છે અને સમજણ ચૂથાઈ ન જાય. એ ન ચૂથાય એના માટે થઈ અને આપણે આ વાત સત્સંગની વાત કરી છે કે સમજણની દ્રઢતા આપણે સત્સંગના અંદર રાખવી. એટલે મૂળ વાત એ હતી કે સંતોનો મહિમા સમજાય, ભગવાનનો મહિમા સમજાય તો અને એ જે સંત કે એ પ્રમાણે કરે તો કરોડ જન્મે જે કસર ટળવાની હોય. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે ભગવાનને મળેલા, ભગવાનને વરેલા એવા સાચા સંત મળે, ભગવાનનું સાક્ષાત્કાર થયેલા એવા સાચા સંત મળે તો કરોડ જન્મે જે કસર ટળવાની હોય ને એ આને આ જન્મે ટળી જાય અને જીવનું કામ થઈ જાય, અક્ષરધામમાં જાય. એવા સાચા સદગુરુ આપણે મળ્યા કે નહીં ધ્યાની સ્વામી? કરોડ જન્મની કસર આ જન્મે ટાળવાની છે પણ એનો મહિમા સમજવાનો છે. તો એ મહિમા સમજાય, સાચા સંત જોડે જીવ બંધાઈ જાય, એ મહિમા સમજાઈ જાય એ જ કરવાનું છે. બીજું સાચા સંત જોડે જીવ બાંધે ગમે તેવો નાનો હોય. 2 મિનિટમાં પૂરું કરજો. આપણે પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ લેવાના છે. જૂનાગઢના અંદર ગુણાતીતાનંદ સ્વામી એક વખત બીમાર હતા અને બાજુના ગામડામાં એક ભોળા ભગત પટેલ ખેતીમાં કામ કરે, બપોરનો ટાઈમ અને કોઈ ગઢપુરની હરિભગત આવ્યા હશે એટલે પટેલને કીધું કે પટેલ તમે ખેતરમાં કામ કરો છો અને તમારા આપણા ગુરુ માંદા છે તો તમે ખબર કાઢવા તો જાઓ. એટલે પટેલ કે શું વાત કરો, મારો ગુરુ માંદો છે? નિર્દોષ બાપ, મારો ગુરુ માંદો છે. હવે એ વખતે એનો ભાત આવ્યું, ટિફિન આવ્યું, જમવાનું પડતું મૂક્યું, પગર કાંઈ પહેર્યા નહીં અને ખુલ્લા પગે ચાલ્યા. લગભગ 2-3 કલાક સુધી તડકામાં ચાલ્યા હશે અને સાંજે ગઢપુર પહોંચ્યા અને જુનાગઢ પહોંચ્યા. અને જુનાગઢ આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી બારે ડોલિયામાં આરામ કરતા હતા. બાજુમાં રઘુવીરજી મહારાજ બિરાજમાન અને આ ભોળા ભાવના પટેલ આવીને ગુણાતીતાનંદ સ્વામીને કે તું માંદો છો ને મને કહેતો નથી? કેવો એટલે ભાવ ભોળા હતા ને, તું માંદો છો મને કહેતો નથી? તે મને કીધું તો તારી સેવામાં ના આવત. ગુણાતીતાનંદ સ્વામી કે ભગત બરાબર છે, જાઓ પહેલે તમે આયા નાઈને આવો, ફ્રેશ થઈ આવો, તમે ચાલીને આવ્યા થાક્યા છો પછી આરામથી આવો. એ કે સાંભળ હવે તું માંદો છો ને, તું સાચો નહીં થાય ને ત્યાં સુધી હું ક્યાંય જઈશ નહીં. કેવો જીવ બાંધ્યો હશે સાચા સંતમાં. એટલે રઘુવીરજી મહારાજ આ વાત સાંભળતા હતા. એટલે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ કોણ છે કે તમને આવી રીતે બોલાવે છે ને આ? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ શ્રી અમે ગામડે ફરવા જતા હોઈએ એટલે ઘણા એવા ભોળા ભાવના સત્સંગી, ઘણા દેવીજી હોય પછી મુમુક્ષુ હોય ને ભક્તિ કંઠી ફેરાવીએ, સત્સંગી બને. એટલે આ નવા ભગત છે એને કંઠી ફેરાવીને સત્સંગી થયા ને અમારી જોડે જીવ બંધાઈ ગયો. એટલે એમ કહે છે, શું કહે છે કે તું માંદો છો ને મને કહેતો નથી? તે મને કીધું તો તારી સેવામાં ના આવત. એટલે રઘુવીરજી મહારાજ કે કોણ છે આ? તો કે આ તો ભોળા ભગત છે. ત્યારે રઘુવીરજી મહારાજે જે કીધું ને આપણા હૃદયમાં મોતરી લેવાનું બધાય. રઘુવીરજી મહારાજ કે એટલે બરાબર જ હોય. તો રઘુવીરજી મહારાજ એમ કીધું ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી તમારી જોડે જેને આવો પ્રેમ થઈ જાય, તમારી જોડે જેને આવો જીવ બંધાઈ જાય ને એના કલ્યાણમાં કાંઈ બાકી રહે નહીં. લો થઈ ગયું ને કલ્યાણ, એના કલ્યાણમાં હવે કાંઈ બાકી નથી. એટલે આપણે મોટા સંતોમાં જ્ઞાની સ્વામીમાં એવો જીવ બાંધ્યો છે અને આ સંત મંડળમાં પૂજ્ય સ્વામીમાં એવો જીવ બંધાય
એના માટે આપણે બધા સત્સંગને આ બધું કરીએ છીએ. અને છેલ્લો જન્મ આપણો થઈ જાય એના માટે આપણે આ બધા સત્સંગને આ બધું કરીએ તો કરી તો એ જ કરવાનું છે કે અહીંયા મુંબઈથી સીધા અક્ષરધામમાં જવાનું છે. હવે કે હવે કાંઈ આપણે મોટા બિલ્ડિંગમાં આવવું નથી. તો આ સત્સંગ કર્યાનો આ જ ફળ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સાચા સંત મળે અને એ જેમ કે એમ કરે તો કરોડ જન્મની કસર આ જન્મે ટળી જાય. તો એવો આપણે મહિમા સમજવાનો અને સત્સંગની દ્રઢતા કરવાની. તો આ બધા હરિભક્તો મુંબઈના હરિભક્તો બહુ સત્સંગ કરે છે અને વિશેષ સત્સંગ બધા ભેગા થઈને કરતા રહે અને સમજણની દ્રઢતા રહે. ભગવાને બધાને ખૂબ સુખ્યા કર્યા છે અને વિશેષ કરીને સુખી કરે એટલી પ્રાર્થના કરી મારી વાણી વિરામ આપું. સજાનંદ સ્વામી મહારાજ શું લેતો એમ બેઠા સામે રોડ પૂછે સાહેબ મારે કાશી યાત્રા જવું છે તમારા માટે શું લાવવું? હવે સ્વામી શું કહે? તો સ્વામી કે શ્રીધરના સાચા બે સાધુ લેતા આવજો. તો ભલે સ્વામી. એટલે ભગતને તો એમ થયું કે સ્વામી મારે કંઈક માગ્યું છે તો હું લેતો હોઉં છું. પણ જાત્રા ગયા તો ક્યાંય એને કોઈ મળ્યું નહીં. અને પછી જ્યારે બીજો પહેલા ત્યારે કે જ્યાં જેમને શોધતો હતો એ જ સાચા સાધુ અહીંયા છે તો બીજે મારે ક્યાં બાપા મારવા? એમ આપણને આવા સાચા સાધુ મળ્યા છે તો આપણને આ સુંદર લાભ આપવા પરમ પૂજ્ય સદગુરુ સાક્ષી સામે અહીંયા વધારે તો વિનંતી કરી કે અમે એમનો દિવ્ય વાણી અને આશીર્વચનનો લાભ આપો. સહજાનંદ स्मितरुचिर पुनर्दुवदन सदसदृश शोभाक्षी श्रीत सकल जीवाते सुखद महाश्रेयो जयते सहि नारायण मुनि जयते सहि नारायण मुनि। बोलो श्री स्वामीनारायण भगवान की श्री घनश्याम महाराज की सर्वकारी सर्वोपरि પાંદડે સ્વામિનારાયણનું નામ લેવડાવવું એવો જેમનો દિવ્ય સંકલ્પ છે એવા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ શ્રી જ્ઞાની સ્વામીજી હમણાં સરસ મજાના દૃષ્ટાંતોના માધ્યમે ઉપદેશ આપ્યો સ્વામી શ્રી સદગુરુદાસજી સ્વામી તથા કંદિવલી બોરીવલી મળા મીરારોડ ભાયંદર આદિથી પધારેલા સત્સંગ પીપાસો સર્વ ભક્તજનોને કાંદિવલી બોરીવલી વિસ્તારમાં પધારણા પ્રસંગે નાનકડી સભામાં સૌથી જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ પ્રથમના 76માં વચનામૃતમાં એમ કહે છે કે
હરિભક્ત હોય તો અમારે બને એના કામની ઉપર કોઈ તારો વિશ્વાસ નહીં જે એ સત્સંગી છે. જો આ ધર્મ સર્ગના માલિક આપણે હોઈએ તો ધર્મપુત્ર એવા ભગવાન સ્વામિનારાયણને ક્યારે આપણી સાથે સુવાણ થાય. કલેક્ટર હોય એનું સંપૂર્ણ બહુ નાનપણથી થાય અને એના ધર્મપત્ની સાવ અભણ ગામડામાં એ બાઈ હોય ગામડી તો એ બેનો મનમેળ થાય ખરો. કલેક્ટરને એની સાથે સુવાણ થાય કરી કલેક્ટરને એ ગમે નહીં, કારણ નો એને બોલવા ચાલવાની કઈ રીત ભાત આવડે, નો એને પહેરવા બેસવા ઉઠવાનો કઈ ધંધડો હોય. જ્યાં લઈ જાય ત્યાં કલેક્ટરની આબરૂ કાઢી દે. કલેક્ટરની પત્ની થવું હોય તો કલેક્ટર જેવા કાંઈ કેરેક્ટરિસ્ટિક ગુણધર્મો છે ને એ કેળવવા જોઈએ. એમ ભગવાન સાથે સુવાણ કરવી હોય, ભગવાન સાથે મનમેળ કરવો હોય ને તો ભગવાન જેવા ગુણો આપણે કેળવવા જોઈએ. જ્યારે એનાથી તદ્દન ઉલટા ભગવાનમાં બધો ધર્મસર નિવાસ કરી રહે અને આપણામાં જો અધર્મસર નિવાસ કરી રહેતો હોય તો ભગવાનના આપણી સાથે ક્યારે બને, ક્યારેય સુવાણ ન થાય. એટલે ભગવાન સાથે સુવાણ કરવી હોય તો આપણે નક્ષી નિર્દોષ થવું જોઈએ. અધર્મ સર્ગને નેસ્ત નાબૂદ કરી દેવો, દોષો બધાએ ટાળી નાખવા જોઈએ. કે દોષ ટાળવા એ કઈ નાની ના ખેલ છે કે આ શું કરવું તેનું ટળી ગયું. સ્વામી કે એક દોષને ટાળવો હોય ને ખરો થઈને મંડે તો 7 વર્ષે એક દોષ ટળે અને જો ઢીલો હોય તો 7 જન્મ એક દોષ ટળે. તો ભગવાન સાથે સુવાણ કરવી હોય તો દોષ રાખ્યા તો પાવે. પાંચાલી આ બધા છે ને જીવવા લાડુમાં અતિશય ગમતા છે. ત્યારે ભગવાનને વિશે લક્ષી નિર્દોષ ભાવ રાખીને મન કર્મ વચન. હવે લક્ષિત નિર્દોષ થવું હોય ને તો એના માટેનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય હોય મફતમાં. આમ તો તમે જોયું કે આ દોષો ટાળવા હોય તો વર્ષો વીતી જાય, જન્મો વીતી જાય, ત્યારે ટળે તો ટળે નતર ન. દુર્વાસા ઋષિ જોવા તમે જ્વાળામુખી જોઈ લો, સક્રિય જ્વાળામુખી જોઈ, સુલભ ક્રોધે, હાલતા ક્રોધે ન થાય. આટલા મોટા ઋષિ છતાંય ક્રોધને જીતી શક્યા. વશિષ્ઠ ઋષિ ભગવાન રામના ગુરુ કહેવાય. કોના? ભગવાન રામના ગુરુ. છતાંય તમે જુઓ દક્ષિણાના લોભે નિમિ રાજાને યજ્ઞ ચાલુ કરાવ્યો ભૂમંડળ ઉપર. પછી ખબર પડી કે ઇન્દ્ર સ્વર્ગમાં યજ્ઞ કરવાનો છે. ત્યારે એમ થયું કે નિમિ તો આપીને શું દક્ષિણા આપશે, એના કરતા ઇન્દ્ર તો ઘણી દક્ષિણા આપે. વેકેશન પાડી દીધું બોલવા યજ્ઞમાં. અહીંયા મોટું વેકેશન પાડી ઉપર સ્વર્ગમાં યજ્ઞ કરાવવા માટે.
અને કહ્યું કે હમણાં તું રાહ જોજે. હવે આ બાજુ વિશ્વામિત્ર ઋષિ આવ્યા. વિશ્વામિત્ર ઋષિ અને વશિષ્ઠ ઋષિને બેને પણ બને નહીં. એના બેને બેન વિશ્વામિત્ર આવ્યા. યજ્ઞનો બંધ એટલે જનકને પૂછ્યું કે આ યજ્ઞ તમારે હમણાં પોસ્ટપોન રહેશે, કારણ કે ગુરુ ગયા છે સ્વર્ગમાં ઇન્દ્રનો યજ્ઞ કરો. વિશ્વામિત્ર કહે છે ઇન્દ્ર તો મોટો માણસ કહેવાય, એનો યજ્ઞ તો 100 મહિને ચાલે અને વર્ષ અને 100 વર્ષ પણ ચાલે, એનો કંઈ મેળ કરો. કંઈ પૂર્ણાહુતિની તારીખ આવી છે કે ના, પૂર્ણાહુતિની કંઈ તારીખ છે નહીં. તે જનક તું જાણે છે, જો યજ્ઞ દીક્ષા લઈને યજ્ઞની પૂર્ણાહુતિ પહેલા યજ્ઞના યજમાનનું મોત થાય ને તો એનો મોક્ષ થાય. નિમિ કહે છે કે હું જાણું છું આઈ નો વેરી વેલ, પણ હવે શું કરવું એ સવાલ છે. કારણ ગુરુજી તો યજ્ઞ ચાલુ કરાવીને ગયા છે. ગુરુજીને યજ્ઞના મુખ્ય દ્વાર પર આપણે રાખ્યા છે, તો હવે એ આવે ત્યાં સુધી રાત તો જોઈ એ ભૂ લાગે છે. ત્યારે વશિષ્ઠ વિશ્વામિત્ર ઋષિ કહે છે જો સાંભળી, આપણે કઈ દક્ષિણાનો લોભ છે, તું જો કહેતો હોય ને તો યજ્ઞ તારો હું પૂરો કરાવી દઉં, દક્ષિણા તું તારા ગુરુ દેજે, મારે દક્ષિણા જોઈતી તો પછી કરીએ ચાલો, ભલે કરો ચાલો. અહીંયા વિશ્વામિત્ર ઋષિ યજ્ઞ ચાલુ કરાયો, ઉપર વશિષ્ઠજીને ખબર પડી કે નિમિએ યજ્ઞ ચાલુ કરી દીધું. એટલે ઇન્દ્રનો યજ્ઞ ગરબડ ગોટો પ્રભુ મોટો જલ્દી ગોટો વાળીને આવ્યા પાછા ખુરશી. આ બાજુ યજ્ઞના આહુતિઓ ચાલુ હરી ઓમ સ્વસ્તિના ઇન્દ્ર કરી ગયા. કપાળમાં તિલક કરી નાળાશ્રી બાંધી ઋષિએ તો યજ્ઞ ચાલુ કરાયો હતો. હરિ ઓમ સહસ્ર શીર્ષ પુરુષ સહસ્રાક્ષર સહસ્રપાદ સભૂમિ સત તતુષ્વ પ્રતિષ્ઠ દશાંગુલ એમ બોલતા જાય મંત્ર પુરુષોત્તરના, અને આહુતિઓ પાકી ગયા. અને વશિષ્ઠ ઋષિ તો આવ્યા ને લોભાવિષ્ટ એની બુદ્ધિ અત્યારે થઈ હતી ને, વિવેક ચાલ્યો ગયો. દોષ જ્યારે હવે આપે ને માણસમાં, ત્યારે સૌથી પહેલા વિવેક જતો રહ્યો. એટલે લોભ આકૃષ્ટ ચિત્ત વાળા ઋષિએ જોયું નહીં કે આ યજ્ઞ ચાલે છે, મને પૂછ્યા વગર યજ્ઞ ચાલુ કરાવી દીધો. એક જ વિચાર બસ. સિદ્ધ આવી નિમિને કહે છે કે તે મને મુખ્ય યજ્ઞ આચાર્ય તરીકે નિમ્યો, અને પછી મારી ગેરહાજરીમાં તે પછી વિશ્વામિત્ર પાસે યજ્ઞ ચાલુ કરાવી દીધો. ત્યારે નિમિ કહે છે ગુરુ મહારાજ આ દેહ બીજી ક્ષણે મને એમ થયું કે આ દેહનો તો કાંઈ ભરોસો નથી. હું 1 2 3 4 યોગેશ્વરને ભેટવું અને કદાચ દેહ પડી જાય તો બાકીનાને ભેટવાનો સંકલ્પ અધૂરો રહી જાય ને એ સંકલ્પના યોગે કરીને મારે બીજો જન્મ ધરવો પડે, જે મને મંજૂર નહોતું. એટલા માટે પહેલા હું એક સાથે બધાને ભેટ્યો અને પછી અલગ અલગ ભેટ્યો. ત્યારે નવ યોગેશ્વરો પણ વિચારમાં પડી ગયા, કેવી આની સમજણ થઈ. આને કહેવાય ક્ષણભંગુર દેહ જાય. આપણે વાતો તો કરી નાખીએ, પણ કોઈને એમ થાય છે કે આઈ વિલ ડાઈ એટ ધીસ મોમેન્ટ, એવું કોઈ થાય છે? કોઈ નથી થતું. અને જો એવું થતું હોય તો મુંબઈમાં સવારથી રાત સુધી આમથી આમ હળીયું પટીયું કાઢીએ અને પૈસા માટે રાત દિવસ જોઈએ નહીં, થાય ખરું? થાય જ નહીં. આપણે તો જઈને અમરકોટો લઈને આવ્યા હોય ને,
ચિરંજીવી હોય એમ પૈસા માટે રાત દિવસ મીઠું દઈ ઇન્ડિયામાં પૂરું નથી પડતું કે અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ને જાપાન ને ઇંગ્લેન્ડ ને કેનેડા ને સિંગાપોર ને મલેશિયા દુબઈ ને શારજાહ મસ્કત ને ન્યુઝીલેન્ડ દોડે છે માત્ર ને માત્ર પૈસા માટે બીજું કઈ અહીંયા છે કઈ કલ્યાણ માટે કોઈ ભારત છોડી વિદેશમાં જાય નથી જતા જે પૈસો એમ લખ્યું અર્થે શું પંચદશા અનર્થા ભવંતિ પૈસાની અંદર કેટલા પંચદશ એટલે 15 અનર્થો છે એક બે નહીં કેટલા 15 અનર્થો રહેલા અર્થનું સતાનંદ સ્વામી કે નામ જ ખાલી અર્થ છે બાકી નરે અનર્થથી ભરેલો છે પાપ માત્ર માણસ છે ને પૈસા હોય તો જ કરી શકે છે દારૂ પીવો માંસ ખાવો વ્યભિચાર કરવો જુગાર રમવો આ બધું એમને થાય પૈસાનો ક્યાં થવાનું પૈસો જ છે એ ઘેર ઝેર ઉભા કરાવે પૈસો છે એ દમ કરાવે બધું પૈસો જ કરાવે છે તો 15 અનર્થથી ભરેલો પૈસો છે અર્થાનામ અર્ધને દુઃખમ નાશે દુઃખમ વે દુઃખમ પૈસા મેળવવા માટે પણ દુઃખ પૈસા વપરાઈ જાય તો દુઃખ પૈસાનો નાશ થાય તો એટલે કહે છે દીર્ઘ અર્થમ દુઃખ ભાજનમ માટે આ પૈસો જે દુઃખનું કારણ છે એને ધિક્કાર છે પણ એવા તો જૂજ વ્યક્તિઓ જડે કે જે પૈસાની પાછળ ન પડે બાકી તો ત્યાગી ગુરુજી બધા ત્યારે પૈસાની પાછળ દોડ તેના મોટા ભાગના જોવા મળે છે કોઈક શિવલાલ શેઠ જેવા હોય કોઈ ગોવર્ધન શેઠ જેવા કોઈ પર્વતભાઈ જેવા કે દાદા ખાચર જેવા વીર પુરુષો ગૃહસ્થાશ્રમીઓ મળે કે જેને પૈસાનો મોહ હોય બાકી સમજણ આવે ત્યારથી સંપત્તિની પાછળ માણસો દોડ દે છે કે મરે તોય મુકતા નથી મરે તોય પૈસાનો મોહ મુકતા નથી આ પૈસો કેટલો માણસને પકડી નાખે પણ જે શુભ્ન સત્સંગીઓ સારા ડાયા મુમુક્ષુઓ છે જેને પૈસાની અંદર અનર્થ દેખાઈ જાય ને પછી એ પૈસાની પાછળ પાગલ થતા એને તો સાચા નાણું કોણ છે રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વ દુઃખદાયક જાણો રે શ્યામ તમે સાચું એ પછી ભગવાનની પાછળ પડે ડોલરને મૂકીનો ડોલરિયાને મૂકીને આપણે ડોલરિયા એવા ભગવાનની પાછળ પડે વિદેશ વાળા આવે એટલે અહીં રજા મૂકીને પાછળ પડે અને સાધુ આવ્યા સમાચાર આવ્યા હતા કેટલા દી આવ્યા હતા અઠવાડિયું જઈશું હજી ક્યાં ઉતાવળ છે અને પેલા તો આવવાનું હોય તો એડવાન્સમાં પ્લાનિંગ કરતા હોય એરપોર્ટ ઉપર ગાડી પોતાની હોય ભાઈબંધ લઈને કર્યો જાય ડોલરિયા કેવા એની પાછળ જેટલા દી રહે ને એટલા દી પોતાનું પેટ્રોલ બારી ભરે અને પેલો ઉતરેલા લુગડા આપી દે શું આપી દે ત્યાંથી જે પહેર્યા હોય ને વધારાના નહીં એમ કે તમારા માટે લાવ્યો છે ઉતરેલા લુગડા આપે એની પાછળ રજા મૂકીને 15 દિવસ કે મહિનો ફરે અને મોક્ષ અપાવવા માટે આવ્યા છે એવા સાધુઓના દર્શન સમાગમ સેવાનું આ જીવને સમય નથી કેટલી આ કવડી મતી થઈ કહેવાય જોકે તમે બધા એવા જો તમે તો બધા આજે જો આવી ગયા છો પણ આ તો જનરલ સેન્સમાં આપણે વાત કરીએ છીએ મોટા ભાગે આવું થાય છે અમે લગભગ 2001માં અમેરિકા ગયા હતા ત્યારે એક ભાઈ અમે ન્યૂજર્સી જ પહેલા ઉતર્યા તે દિવસે જેને ત્યાં ઉતારો હતો ને એને ફોન કરીને બધા હરિભક્તોને જાણ કરી દીધી કે જ્ઞાનેશ્વરની સંતો પધાર્યા છે
માટે દર્શન કરવા માટે આવું છું. ત્યારે એક સત્સંગી તમામ કહેતા કે સ્વામી કેટલા દાડે રોકાવાના? તો કે 4 દિવસ તો ખરા. કેવી વાતો છે એ જો વાંચી નાગરમાં ઉતારી હોય તો ભગવાનથી જરાય શેઠું આપણને રહેવાની હોય. ગુરુવર્ય સદગુરુ ધ્યાન સ્વામીએ ધ્યાન પ્રકાશ લખ્યો છે. એ વાંચીને એ પ્રમાણે ધ્યાન કરવા માંડી અને ભગવાનને આપણી સામે ખડા થતા વાર લાગે. હૃદયમાં એને પ્રગટાવવા હોય ને તો આવા શાસ્ત્રો સત્પુરુષો વિચાર કરો. આને બધાએ મહેનત કરીએ છીએ. સ્વામી સવારે 3:30 વાગે જાગી નાઈ ધોઈ પૂજા પાઠ કરી 4:30 વાગે લખવા બેસતા હો. ગ્રંથ લખતા તો જેને અખંડ મૂર્તિ દેખાતી હતી એને ક્યાં મહેનત કરવાની જરૂર હતી? છતાં આપણા બધાના કલ્યાણ કરવા માટે એરપોર્ટ ઉપર પણ પહોંચી શક્યો. આ ડોળો પાછળ ચાંદા થયેલા ડોળિયા એમાં કલ્યાણ કરવા માટે સ્વામી જેવા એકાંતિક સંત ઇન્ડિયા છોડીને અમેરિકામાં પ્લેનમાં વિચાર કરો એટલે ગાંધીનગર કે કણમાંથી નીકળીએ ત્યારથી પાણી પી લીધું હોય પછી અમેરિકા પહોંચીએ નાઈ ધોઈ પૂજા પાઠ કરીએ પછી અમે પાણી પીતા પણ સ્વામી તો ભગવાનનો થાળ કરે થાળ ધરાવે પછી પાણી પીતા હોય. લગભગ 28-30 કલાક પાણી પીતા હોય. પ્લેનમાં બેઠા હોય અમે પાણી ક્યારે પીએ? જમવાનું તો 28-30 કલાકે વિચાર કરો સ્વામી પાણી પીએ એ કોના માટે? આ બધા કષ્ટ સહન કરી અમેરિકામાં વસતા મુમુક્ષુઓનો મોક્ષ થાય એના માટે. તો જેટલી આવા સત્પુરુષને જીવના કલ્યાણની ગરજ છે એના 100મા ભાગની એ મુમુક્ષુને છે કે નહીં? છાતી ઉપર હાથ રાખી વિચાર કરો. લોક કેવો ખતરનાક છે વિચાર કરો. શનિવાર યાદ છે કોઈને? ના વાત દ્રષ્ટાંત બોલવાની. વશિષ્ઠ ઋષિ ખીજાઈ ગયા અને જનક રાજાને યોગેશ્વર મળવા આવ્યા ત્યારે દૈહિક ક્ષણ ભોગવું છે એમ જાણીને બાત ભરીને યોગેશ્વરો ચક્કર થઈ ગયા. યોગ જ્ઞાની આ જન્મ છે. પછી તો જનકને યોગેશ્વરનો સંવાદ આપો છે. ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં કથા એટલે જનક કહે છે ગુરુ મહારાજ આ દૈહિક ક્ષણ ભોગવું છે. આપ હવે અહીંયા યજ્ઞ ગુરુ મૂકી ઇન્દ્રનો યજ્ઞ કરાવવા જતા રહ્યા અને ઇન્દ્રનો યજ્ઞ તો કેટલા વર્ષો ચાલે એનો કઈ નિર્ધાર નહીં અને ન કરે નારાયણને હું યજ્ઞ દીક્ષા ને એમને યજ્ઞ પૂરો કર્યા વગર મરી જાઉં તો મારો મોક્ષ થાય નહીં. એટલે આ વિશ્વામિત્રજી પધાર્યા એમના દ્વારા મેં યજ્ઞ ચાલુ આટલી વાત થઈ પણ આ પોતાને સાંભળવા તૈયાર જ નહોતા. ત્યારે તારું મૃત્યુ થામ્યું. આટલા મોટા ઋષિ કેટલા મહાન કેવા જ્ઞાની વિચાર કરો. પણ આ ક્રૂર આવ્યો તમે જુઓ કાપુડિયા વિવેક રહે. જન્મ જેવા આવા મહાજ્ઞાની
સ્વામી ગોપાળાનંદ સ્વામી અધિક સંતો ગુરુવર્ય સદગુરુ ધ્યાને સ્વામી હરિશોદાસજીની વાતો એ નિકાળી વાત રોજ વાંચવી. નિર્ગુણદાસ સ્વામીની વાતો હોય, શ્રી હરિચરિત્ર ચિંતામણી હોય, આમાં ભગવાનના ચરિત્રો છે, એકાદ ચરિત્ર રોજે વાંચવું. પણ છાપાનું જેવું બંધારણ છે એવું સતશાસ્ત્રોનું બંધારણ નથી હોતું. તકલીફ મોટી આ છે. છાપું ન વાંચ્યું તો હાજે અણહુડો થઈ જાય, કાંઈને છાપું જોયું નથી. રાતે ઉતા પહેલા પણ એની પારણ કરીને પછી ભૂલ. અને વચનાવૃત વંચાણ ન હોય, સ્વામીની એક વાત ન વંચાણે એનો ખરખરો ન હોય, કાંઈ વાંચવું પરમથી એમ કરતા કરતા વાંચવાનું જરૂર જોઈએ તો મનમાં દુઃખ ન થાય. અને છાપું ન વંચાય તો રાતે ઊંઘ ન આવે. વિચાર કરતો નિષ્કામ ભાવે માત્ર પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાય આવી એક આશા સાથે યજ્ઞનો પ્રિય વિચાર કરો. અને સ્વર્ગદેવ કાંચળી ઉતારીને આખા ભારત વર્ષના રાજ્યનો ત્યાગ કરીને પૂર્વાશ્રમમાં ગંડકી નદીના કિનારે તપસ્યા કરવા માટે હાલી નીકળ્યા. અને કેવો પ્રભુનો પ્રેમ પ્રગટ્યો. 3 દિવસ સુધી ભગવાનની સામે બેઠા હોય, નથી એને પાણીની તરસ લાગતી, નથી એને ભૂખ લાગતી, નથી એને પેશાબ પાણી લાગતા. વિચાર કરો, અશ્રુ જળથી ભગવાનનો અભિષેક કર્યો. આવો અસાધારણ પ્રેમ ભગવાનની મૂર્તિના જેના પ્રગટ્યો છે. એ ભરતજી એક વખત સ્નાન સંધ્યા કરતા હોય અને સિંહ ત્રાળ નાખે, ગર્ભની ગોગડી ડરીને ગંડકી નદીના પટને ક્રોસ કરવા માટે, ટકી જવા માટે ઠેકડો મારે અને ગર્ભનો પ્રસવ થઈ જાય. આ બચ્ચું પાણીમાં તણાય, ગોગડી કાંઠે મૃત્યુ પામે. એ જોઈને ભરતના હૃદયમાં દયા ઉઠી છે. દયાએ કરી બચ્ચાને પાણીમાંથી બહાર કાઢીને આશ્રમમાં લઈ આવે. અને મનમાં એમ વિચાર કરે કે આ ભૂખના બચ્ચાને મારા સિવાય કોણ? અને બચ્ચા ઉપર એવું હિત થઈ ગયું કે ભગવાનમાં આટલો પ્રેમ હતો નહીં. ભગવાન ભૂલી ગયા અને હરિહરિને બદલે હરણ થવા માંડ્યું. કેટલી હદ સુધી વિચાર કરો. આ જીવના દોષો છે એ અક્ષરધામના દરવાજેથી પાછા આવ્યો. એક દોષો એવા ખતરનાક છે, ગમે એવા આપણે સ્થિતિવાળા થયા હોય ને તો પણ એ અક્ષરધામના દરવાજેથી પાછા આવ્યા. માણસના નસીબે કેવા મિક્સ ઈશ્વરી લાઈફ ટાઈમ એને શું ખબર હોય, જીવનની ધાણી સિવાય કોઈ વસ્તુ ખાતી નથી. વિચાર કરો, આવા નિસ્વાદી થવા માટે જુવારની ધાણી સિવાય કોઈ કઈ ખાતા નહોતા. ત્યારે એનો અંત સમય આવ્યો ત્યારે લાડીનો લાલ વિમાન લઈને તેઓ આવ્યા અને રસ્તામાં વિમાન જતું હતું. ભગવાનના વેગની જેમ જરાક ટેસ્ટ કરવા દે. ખરેખર અમે ક્યાંય જરાય વાસના, ઈચ્છા, આકાંક્ષા હોવાદ રહ્યો છે નહીં. ભગવાન આવી એવી પોપકોર્ન દેખાડી રસ્તાના સ્વર્ગમાં.
પોપકોર્ન જોઈને ત્યારે નરસિંહભાઈને એમ થયું, આખી જિંદગી જુવારના ફૂલિયા ખાઈ ભરી ગયું અને કોઈ દી આવી પોપકોર્ન તો જોઈ નહીં કે પોપકોર્ન ખાવા મૂકી ભગવાન ભાગી ગયો. અત્યારે પોપકોર્ન ખાવામાં જીવ રહી ગયો. અમારા શિબિર બધા મંડળ કે પોપકોર્ન કરો છોકરા માટે ઘણા આપી પોપકોર્ન કરાવે બાળકોને શિબિર છે ને પોપકોર્ન આવ્યા જબરજી બીજની ચટણી વાળા દોસ્ત તો પોપકોર્નમાં બહુ અપાયમાં બીજી કોઈ વસ્તુ હું એને કોઈ ગુલાબ જાંબુ સાટા બરફી કાજુ કતરી કે તમારા મોહનલાલ મીઠાઈનો હલવો ખાવાની મીઠાઈઓ અને આ પોપકોર્નમાં જીવ રહી ગયો પાછા આવ્યો. એક એક દોષ કેટલા ખતરનાક ભયંકર છે તમે વિચાર કરો. હવે આ બધા દોષો આપણામાં હોય તો મોક્ષ થાય. એટલે દોષ તો ટાળવા જ છે. તો આ